તો રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલેશન। રાજકોટના આણંદપર ગામના રાષ્ટ્રધોરી માર્ગ નંબર 27 પર દરગાહ હતી। ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદે હોવાથી અરજી ફગાવી। સરકારના આદેશને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને જસ્ટિસ અનુરાધા પી માથીએ સરકારના નિર્ણયને બહાલ રાખ્યો। યા હઝરત જલાશા પીર નામની દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું। 1963 થી વકફ બોર્ડમાં દરગાહ નોંધાયેલી હતી। तो हाईवे ऑथोरिटी એવું કહેવાનું થયું કે અમને 2002 માં સરકારશ્રી દ્વારા સંપાદન થયેલી વસ્તુ છે। તો સાહેબ 24 વર્ષ આજે 24 વર્ષ બાદ અમને નોટિસ મળે છે, 24 વર્ષ બાદ નોટિસ મળે છે કે તમારી અમને આ બાંધકામ નડે છે। તો 24 વર્ષ બાદ સાહેબ કેવી રીતે બાંધકામ નડે છે? વાત નંબર બીજી આવે છે કે અમે પિટિશન દાખલ કરેલી માનનીય શ્રી હાઈકોર્ટની અંદર મેજિસ્ટ્રેટ ચીફ જસ્ટિસ અનિરુદ્ધા માઈ સાહેબ પાસે। એમને આપણી એ જે અરજી હતી એમણે કીધું કે તમે ઉપર જાઓ। તો અત્યારે આજે ને આજે સાહેબ આપણે તાત્કાલિક ધોરણે આ બધું આવ્યું એની પહેલા જ આપણે સાહેબ ઓલરેડી આપણા હાઈકોર્ટની અંદર આપણે ગયા છીએ। હા સાહેબ, વકફ બોર્ડની અંદર 1963 થી નોંધેલી છે, 1963 થી। તો તમે વિચાર કરી લ્યો કે જગ્યા કેટલી જોરની છે। રાજકોટ અમદાવાદ હાઈવે કુવાડવા નજીક અત્યારે જે દરગાહ હતી હાઈવે નજીક તેનું ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ આ મામલાને લઈને હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી। જોકે જે ડિમોલેશન ન કરવાની અરજી છે તે ફગાવી દેવામાં આવી છે, કેમ કે આ જે દરગાહ છે તે ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું। જે રાજકોટના ધોરી માર્ગ નંબર 27 છે તેની નજીક આ દરગાહ છે તેને તોડી પાડવાનો જે સરકાર છે તેમના દ્વારા આદેશ છે તે આપવામાં આવ્યો છે। આ જે દરગાહ છે તે 1963 થી જ જે વકફ બોર્ડ છે તેમાં તેની એન્ટ્રી છે તે કરવામાં આવી હતી। એટલે કે 1963 થી વકફ બોર્ડ સાથે આ દરગાહ છે તે નોંધાયેલી છે। રાજકોટના કુવાડવા રોડ જે નેશનલ હાઈવે નીકળે છે અમદાવાદ હાઈવે, ત્યાં યા હઝરત જલાલશા પીર નામની જે દરગાહ છે તેનું અત્યારે તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે। જે સમગ્ર મામલો છે તેને કોર્ટની અંદર પડકારવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જે ગુજરાત હાઈકોર્ટ છે તેમના દ્વારા જે ડિમોલેશન ન કરવાની અરજી છે તે ફગાવી દેતા હવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તેમના દ્વારા જે વકફ બોર્ડનું જે સુધારણા બિલ છે તે મંજૂર કરવામાં આવ્યું છે લોકસભાની અંદર, ને ત્યારબાદ હવે આ જે ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। કેમ કે આ જે જગ્યા છે તે પણ વકફ બોર્ડમાં જે નોંધણી છે તે તેમની થઈ હતી 1963 થી, અને હવે જે આ જગ્યા છે તે ગેરકાયદેસર હોવાથી અને નેશનલ હાઈવે માટે અડચણરૂપ હોવાથી અહીંયા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।